પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. વડોદરા એરપોર્ટ પર મોક ડ્રીલનું આયોજન. પ્લેન ક્રેશ થાય ત્યારની બચાવ કામગીરી માટેની ડ્રીલ યોજવામાં આવી. 45 મિનિટની આ મોક ડ્રીલમાં પેસેન્જરોને બચાવવામાં આવ્યા. મોક ડ્રીલમાં એરપોર્ટ ઓથોરિટી, ફાયર બ્રિગેડ, CISF અને એરફોર્સની ટીમ જોડાઈ. કટોકટી ભરેલી સ્થિતિનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું. રાજકોટ સોખડા ગામમાં મહિલા પર એસિડ એટેકનો મામલો. ઇજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન મોત. મહિલાના મોત બાદ આરોપી વિરુદ્ધ ગુનો હત્યામાં પલટાયો. મૃતકની પિતરાઈ બહેને અન્ય યુવક સાથે કર્યા હતા ભાગીને લગ્ન. રોષે ભરાયેલા યુવતીના મંગેતરે મૃતક પર કર્યો હતો એસિડ એટેક. રાજકોટમાં બોર્ડની પરીક્ષા દરમિયાન ચોરીના ઉઠ્યા આક્ષેપ. ત્રંબામાં આવેલી પોપ્યુલર સ્કૂલની ઘટના. ધોરણ 12ની પરીક્ષામાં વોશરૂમ બ્રેકના બહાને ચોરી કરાવતી હોવાની ફરિયાદ નોંધાઈ. વિદ્યાર્થીઓના આક્ષેપ બાદ વાલીઓએ બોર્ડના સચિવને ઈમેલ દ્વારા કરી ફરિયાદ. મેનેજમેન્ટના સાહેબ દ્વારા ઇશારો કરવામાં આવતો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ. ઇશારા બાદ વિદ્યાર્થી વોશરૂમના બહાને માઇક્રો કોપી લઈ ચોરી કરતો હોવાની ફરિયાદ. સમગ્ર ઘટના મામલે CCTV તપાસની વાલીઓએ કરી માંગ.